બોલો. હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે. તારીખ 7થી 9 અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે. રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે. પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ 28થી લગભગ 30 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને અન્ય રીતે જોઈએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ 30-31 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ઉત્તર ભારતમાં 80થી 90 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાશે અને આ પવનની ગતિ વધારે રહેશે. એટલે આ વરસાદ જે છે એ ઉત્તર ગુજરાતમાં ભારે પવનની ગતિથી રહેશે. પવનની ગતિ 50થી 60 કિલોમીટર ઝડપથી રહેશે. ઉત્તર ગુજરાત, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ અને સઘળા ભાગમાં વરસાદ આવશે. ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે. પણ ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો પર અસર થશે. ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવું અને પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવાનું થશે. ભારે પવનની ગતિના કારણે જનધનને હાનિ થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે. જી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ